જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મહામૃત્યુંજય મંત્રનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભગવાન શિવની કૃપા મેળવવા માટે મહામૃત્યુંજય મંત્રને સૌથી અસરકારક મંત્ર માનવામાં આવે છે। આ એક એવો મંત્ર છે જે અકાળ મૃત્યુ અને અશુભ શુકનથી બચવાની ક્ષમતા ધરાવે છે। આ મંત્રની રચના માર્કંડેય ઋષિએ કરી હતી। તેનું વર્ણન ઋગ્વેદમાં જોવા મળે છે। સંસ્કૃતમાં મહામૃત્યુંજય એ વ્યક્તિને કહેવામાં આવે છે જે મૃત્યુ પર વિજય મેળવે છે। આથી ભગવાન શિવની સ્તુતિ કરવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે છે। તેના જાપથી સંસારની તમામ બાધાઓમાંથી મુક્તિ મળે છે। આ મંત્ર જીવનદાન છે। આ મંત્રના જાપ કરવાથી સકારાત્મકતા પણ વધે છે। મહામૃત્યુંજય મંત્રની અસરથી તમામ પ્રકારના ભય અને તણાવનો અંત આવે છે। મહામૃત્યુંજય મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી જપવામાં આવે તો તે ખૂબ જ શીઘ્ર અને શુભ ફળ આપે છે। રુદ્રાક્ષની માળાથી જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે। આ સાથે કુંડળીમાં અન્ય કોઈ ખરાબ ગ્રહ હોય તો પણ તે શાંત થાય છે। આ સિવાય આ મંત્રનો જાપ કરવાથી સુખની પણ પ્રાપ્તિ થાય છે। મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાના અન્ય ફાયદાઓ પણ છે, જેમ કે ભયથી મુક્તિ મેળવવા માટે 1100 મંત્રનો જાપ કરવો જોઈએ। રોગથી છુટકારો મેળવવા માટે 11,000 મંત્રનો જાપ કરવો જોઈએ। પુત્ર પ્રાપ્તિ માટે, પ્રગતિ માટે, અકાળ મૃત્યુથી બચવા માટે 1.25 લાખ મંત્રનો જાપ કરવો જોઈએ। જો સાધકો આ સાધના પૂરી ભક્તિ અને શ્રદ્ધાથી કરે છે તો તે શીઘ્ર પરિણામ મેળવે છે। હવે આપણે મહામૃત્યુંજય મંત્ર સાંભળીએ। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુ મોક્ષીયમામૃતાત। આ મંત્રનો અર્થ એવો થાય છે કે આપણે ભગવાન શિવ શંકરની પૂજા કરીએ છીએ, જેમને 3 આંખો છે, જેઓ પોતાની કૃપાથી સમગ્ર વિશ્વનું પાલન પોષણ કરે છે। અમે તેમને પ્રાર્થના કરીએ છીએ કે અમને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરો। મિત્રો, આ હતું મહામૃત્યુંજય મંત્રનું મહાત્મય। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।